તો ચાલો બાળકો, આજથી આપણે એક સરસ મજાનું ચરિત્ર સાંભળવાના છીએ. તો તમે આ ચરિત્રનું નામ લગભગ નહીં સાંભળ્યું હોય, પણ જ્યારે આ ચરિત્ર પૂરું થશે ને ત્યારે તમને પણ એના જેવા બહાદુર અને વીર બનવાનું મન થઈ જશે. તો ચાલો શાંતિથી સાંભળો. એ ચરિત્રનું નામ છે વીર રામમૂર્તિ. ગામની માતા થોડું ભણેલી. કામકાજથી જ્યારે નવરી થાય ત્યારે માતા રામાયણ વાંચે. તેની સામે એક દમિયલ બાળક માતાનું મોં જોઈ ઓશિયાળું બની બેસી રહે. માનું આ ત્રીજું બાળક હતું. બે બાળક તો મોતીના દાણા જેવા હતા. એમના શરીર મજબૂત અને વળી એ કમાતા પણ ખરા. પણ કમ ભાગ્યે આ ત્રીજું બાળક બહુ જ કમજોર હતું. વારંવાર તાવના ઝપાટે ચડી જાય અને બાળકો શરદી તો એની સદાની સાથી. ફેફસા તો કફથી ભરેલા જ રહે. બાકી હતું તે ઉંમરમાં નાનું, પણ નાની ઉંમરથી જ દમનો રોગ લાગુ પડ્યો. સાથે સાથે ભણવામાં પણ પૂરો ઢ. આ છોકરો લાંબુ જીવશે એવી તો માને કોઈ આશા જ નહીં. આખું ઘર એ બાળકની દયા ખાય, જાણે મરવાને વાકે જીવતો ન હોય. ઘરમાં એની સ્થિતિ અણમાનિત જેવી હતી. કોઈને આ બાળક પ્રત્યે પ્રેમ પણ નહીં હતો. કોઈને એ બાળક ગમતું નહીં હતું. માયકાંગલા, રખડેલ અને રોગિષ્ટ બાળક પર પ્રેમ પણ કોને હોય? તો આવું આ બાળક ઘરમાં બધાના નફરતનું કારણ પણ બની જતું ક્યારેક. પણ બાળકો, માં તે માં. આ નબળા બાળક પર માને સૌથી વધારે પ્રેમ. આવા બાળકની માં ઉપરા ઉપરી કપડાં પહેરાવી નિશાળે મોકલે, પણ ખો કરવામાંથી નવરું પડે તો ભણે ને. કોઈ વાર આ બાળક અડધે રસ્તે રહી જાય. કોઈ પુરાણી કથા કરતા હોય તો તેને સાંભળવા બેસી જાય. એને રામાયણ સાંભળવું ખૂબ જ ગમે. અને બાળકો, મહાભારત સાંભળતા તો એ થાકે જ નહીં. પણ એને જોઈને સૌ કહે, આ ખો શું સાંભળવા બેઠું હશે? એને શું સાંભળવામાં ભાન પડતી હશે? તેના પિતાજી પોલીસ જમાદાર. એવા ખડતલ જીવન જીવતા બાળકને જોઈને જ દયા આવી જાય. તેના પિતાજી તો એકદમ મજબૂત, કારણ કે એ તો પોલીસ હતા. ઉછર્યું ત્યારે સાચું એમ જ માનવું પડે આ બાળક વિશે, કારણ કે એટલું કમજોર. કેટલાક રોગ્યા સોગ્યા છોકરાના અમુક ખાસિયત હોય. આ બાળકમાં પણ બાળકો એક એવી ખાસિયત હતી. ક્યાંય પણ ઝઘડો ચાલતો હોય ત્યાં જઈને ઊભો રહી જાય. આંધ્રના વેલોર શહેરમાં અંગ્રેજોની લશ્કરી છાવણી હતી. અંગ્રેજ સૈનિકો આડે દિવસે વીરઘટ્ટમ ગામમાં ચડી આવે. રસ્તે મળે તે સ્ત્રીઓની છેડતી કરે. નિર્દોષ બાળકોને તો ઢોર માર મારે. વિના કારણે બધાએ સહન કરવું પડે. અને આને કારણે તો વાતમાં ગામમાં તોફાન જામી જાય. આવા તોફાન થાય ત્યારે આ ટીટોળીના બચ્ચા જેવું આ બાળક ત્યાં હાજર જ હોય. અને ઊભા એક નજરે જોયા કરે. નિશાળે જવાને બદલે આ ઝઘડો જોવાની એને ભારે મજા આવે. કોઈ ઓળખીતું આવે તો સમજાવીને એને ઘરે પહોંચાડે. ક્યારેક પલટણની કવાયત કે દેશી સિપાઈઓના અખાડામાં પહોંચી જાય. શરીર તો સાવ માયકાંગલું, સૂક લકડી જેવું, પણ બીજાની જોરાવરી જોવી એને ખૂબ ગમે. એની માતા કહે, મારા રામમૂર્તિને તો બે શોખ છે. એક તો પારકાના કજિયા જોવાનો અને બીજો રામાયણ અને મહાભારત સાંભળવાનો. એક દિવસ બીજાના બાહુબળે રાજી થતું આ દમિયલ બાળક માતાને કહેવા લાગ્યું, માં મને રામાયણ
અને મહાભારતમાંથી 4 જણા ખૂબ ગમે. તો માએ પૂછ્યું, અરે બેટા, કોણ કોણ છે એ 4? એક તો કીચક અને દુર્યોધનને મારનાર ભીમસેન, બીજા સીતા માતા કાજે આખી લંકા બાળનાર હનુમાન, ત્રીજા બાણ સૈયા પર સૂતેલા અખંડ બ્રહ્મચારી ભીષ્મ અને ચોથા ઇન્દ્રજીતનો વધ કરનાર વીર લક્ષ્મણ. માં તો આ દમિયલ બાળકના ડાપણ તો જોતી જ રહી જાય અને તેને પાસે ખેંચી અને ગોદમાં લઈ લે અને કહે, બેટા, આ 4 જણા તને શા માટે ગમે છે? માં, મને એટલા માટે ગમે છે કે તેમણે સ્ત્રીના શીલ ખાતર સ્ત્રી સન્માનની જાળવણી માટે પરાક્રમ કર્યા હતા. માં, જોને હું એવો થઈશ ને કે આપણા ગામની કે આપણા દેશની બહેન દીકરીઓની આબરૂ લૂંટતા એક ગોરા સોલ્જરની ખબર લઈ નાખીશ. મારા ભીમ, ભીષ્મ, હનુમાન અને લક્ષ્મણને અંગ્રેજ સિપાહીઓની સામે મોકલીશ અને તેઓ એમનો કચ્ચર ઘાણ કાઢી નાખશે. આટલું બોલતા તો બાળક જાણે અડગ નિશ્ચય બતાવતો હોય તેઓ પોતાનો મુક્કો ઉગામે. એની માં તો જોરથી હસી પડે. એણે બાળકને કલાવતા કહ્યું, બેટા, એમાં તો શરીર બળવાન બનાવવું પડે. આ ટીટોડીના માથા જેવા તારાથી કંઈ ન થાય. તને તો એ મચ્છરની જેમ મસળી નાખે. નહીં માં, નહીં. હું જરૂર એક દિવસ બળવાન બનીશ. હું રામાયણનો હનુમાન બનીશ અને મહાભારતનો ભીમ થઈશ. માએ બોલવાના જોરથી ખાંસી ખાતા મુખને પ્યારથી ચૂમી લીધું. એ દિવસે જમતી વખતે માએ આ નાના રામ મૂર્તિના ભીષ્મ નિર્ણયની સૌને વાત કરી. ત્યાં તો ઘરના બધા જ ખૂબ હસ્યા. પણ એ દિવસથી દમિયલ રામમૂર્તિ ગંભીર અને ઠાવકો બની ગયો. કદીક સાગરને કિનારે એ ફરવા નીકળતો અને એને હનુમાનનો મેળાપ થતો. હનુમાને જેમ સીતા માતાને બચાવ્યા એમ ભારત માતાને ઉગારવા પ્રાર્થના કરતો. શરીર નિર્બળ, પણ બાળકો, એની કલ્પના અને એના સંકલ્પો ખૂબ સમર્થ. ભારતના વીર પુરુષોના ચરિત્રોથી તેનું અંતર તો ખૂબ ધબકતું હતું. વીર પુરુષોના ભવ્ય પરાક્રમોની ગાથાથી એનામાં અડોગ મનોબળ કેળવાતું હતું. એક દિવસ એ કચ્છ લગાવી સિપાહીઓના અખાડામાં પહોંચી ગયો. મજબૂત મનોબળ સાથે બળવાન બનવાનો નિશ્ચય કર્યો. અને બાળકો, ત્યાર પછી આ બાળકે શું કર્યું ને તે આપણે આવતીકાલે જોશું.